આજ રોજ અમે ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો ધ્રોલ સરકારી હોસ્પિટલની વિઝિટ કરી હતી અને વિઝિટ કરી અને અમે ટ્રાય કરી કે અમે જે હેરાન થાય છે જે પેશન્ટ એની સાથે વાત કરી અને વાત કરીને અમને એવું જાણવા મળ્યું અને અમને પણ અવારનવાર હોસ્પિટલની ફરિયાદો આવતી હતી કે હોસ્પિટલમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી, માણસો ખૂબ જ હેરાન પરેશાન થાય છે. તો આજે અમે આવ્યા તો અહીંયા જોયું કે આખા હોસ્પિટલની અંદર 1 થી 2 ડૉક્ટર હાજર હતા. ટોટલ ડૉક્ટર 4 છે, એમાંથી એક ડેન્ટલ છે, બાકી બધા 3 ડૉક્ટર છે, એમાંથી એક MBBS ને MD છે, પણ એ બધાય અનુભવી નથી. ધ્રોલમાં અનુભવી ડૉક્ટરની જરૂર છે. ધ્રોલમાં લગભગ જગ્યાઓ ખાલી પડી છે. ધ્રોલમાં હોસ્પિટલનો મેકમ ખર્ચ ખૂબ જ નાનો છે, જે આજથી 10 વર્ષ પહેલાં મંજૂર થયો તો તે જ મેકમ ખર્ચ હજી પણ ચાલે છે. ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકાની વસ્તી અત્યારે અંદાજિત 1 લાખ જેવી થઈ ગઈ છે અને ધ્રોલ તાલુકા અને ધ્રોલ શહેરનું મોટામાં મોટું હોસ્પિટલ હોય તો ધ્રોલ સરકારી સામૂહિક કેન્દ્ર સરકારી હોસ્પિટલ છે. જો ત્યાં પ્રાથમિક સુવિધા ન હોય ને કોઈ પણ આજુબાજુના ગામડાવાળા લોકો એમરજન્સીમાં અહીંયા આવે છે તો તેને એક જ જવાબ આપવામાં આવે છે કે તમને જામનગર રિફર કરવામાં આવે છે, અહીંયા કોઈ પ્રાથમિક સુવિધા હોતી નથી. તો મારી એ માંગણી છે કે ધ્રોલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાય. અને ધ્રોલ હોસ્પિટલ નવી હોસ્પિટલની અમે આજ મુલાકાત લીધી તો અમે અહીંયા જોયું કે 1-2 જગ્યાએ પાણી પડે છે. તો જો આવું જ નબળું કામ કરવું હોય તો શું કામ તમે કરો છો? આ ભ્રષ્ટાચાર જે થયો છે તેની તપાસ થવી જોઈએ અને તેના સામે કડક પગલાં લેવા જોઈએ. અને ત્રીજો મુદ્દો એ છે કે ધ્રોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એપ્રુવડ ને અપ્રુવલ થઈ ગયું છે. તો એ થઈ ગયા પછી અહીંયા યુરોલોજીસ્ટ, ગાયનેક, કાર્ડિયોલોજિસ્ટ, MD ડૉક્ટર, મેડિકલ ઓફિસર 3 ઓફિસર હોવા જોઈએ. એ બધી ફેસિલિટી અહીંયા જોઈ પણ એ નથી. તો આ સરકારની જવાબદારી થઈ છે. સરકારના જે કે અધિકારી છે, ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે કે તાલુકા હેલ્થ ઓફિસર છે કે આરોગ્ય મંત્રી છે, એની જવાબદારી આવે છે. તો અમે આજ લોકતંત્રના એક સ્તંભરૂપ મીડિયા દ્વારા માંગણી કરીએ છીએ કે આ જે છે એ માંગણી અમારી તાત્કાલિક સ્વીકારાય અને આના પર તાત્કાલિક અસરથી કામ કરે. નકર આગામી દિવસોમાં ના છૂટકે અમારે તમારી સામે કાર્યક્રમો કરવા પડશે.